5 હેલ્ધી ટિપ્સ ફોર અવોઇડિંગ ની રિપ્લેસમેન્ટ કે ઘૂંટણના ઘસારાના શરૂઆતના સ્ટેજમાં ઓપરેશન નથી કરવું, ની રિપ્લેસમેન્ટ નથી કરવું, તેની મહત્વની 5 ટિપ્સ. પહેલી, એક્સરસાઇઝ, રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, ફિઝિયોથેરાપીથી સાંધાની આજુબાજુના મસલ્સ ખૂબ મજબૂત થાય છે, જેનાથી સાંધા પર પ્રેશર ઓછું આવે છે અને સાંધાને આપણે હેલ્ધી રાખી શકીએ. સેકન્ડ ટિપ્સ કે હેલ્ધી ડાયટ, ઓમેગા 3 ફેટી એસિડ્સ, હાઇલ્યુરોનાઇટ્સ, એની અમુક કુછ સપોર્ટિવ્સ, મેડિકેશન્સ, એ બધું લેવાથી સાંધાને પ્રોટેક્શન્સ મળે છે, લુબ્રિકેશન્સ મળે છે. થર્ડ ટિપ્સ, વેઇટ લોસ કરવાથી 5 થી 10 કિલો વજન જો હેવી વેઇટ પેશન્ટ્સ હોય તો એ ઓછું કરવાથી સાંધા પર 6 ટાઈમ વેઇટ ઓછું આવે છે. લોડ ઓછો થવાથી એની કાર્ટિલેજ ઘસાતી નથી અને સાંધાને આપણે મજબૂત રાખી શકીએ છીએ. ફોર્થ ટીપ કે રેગ્યુલર આપણે ડૉક્ટરની વિઝિટ કરીએ, રેગ્યુલર ચેકઅપ, બોન મિનરલ ડેન્સિટી છે, એક્સરેઝ છે અને ડૉક્ટરની એડવાઇસ ફોલો કરીએ તો આપણે સાંધાને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. એન્ડ ફિફ્થ ટીપ જે બહુ જ અગત્યની છે કે અત્યારે બહુ જ લોકો ઘરના કામ કરતી વખતે નીચે ક્રોસ લેગ એટલે પલાઠી વાળીને બેસતા હોય છે, ઘરના ઝાડુ પોછા કરતી વખતે નીચે બેસીને કરતા હોય છે. એને આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કે એમાં આપણે અવોઇડ કરીએ, નીચે બેસીએ ઓછું, તો એમાં આપણે સાંધાને બચાવી શકીએ છીએ.